પપ્પા એક વાત કહું? હા બોલ બેટા. રોજ મંદિરે આવો એનું કઈ કારણ? જો બેટા, હું રોજ મંદિરે એટલા માટે આવું છું કે તારા મનને શાંતિ થાય અને તને કંઈ ના થાય એટલા માટે હું મંદિરે આવું છું. પપ્પા એવું? હા. જો ભાઈ, કોઈ અહીંયા નવો બકરો આવ્યો લાગે છે. આહો ભાઈ, આને હલાલ તો કરવો જ પડશે. આહો ભાઈ, આને હલાલ તો કરવો જ પડશે. અમે આપણે ડોન તો છીએ, આખા ગામમાં કોની તાકાત છે આપણને બોલે? ચાલો બકરાને હલાલ કરીએ. અરે ભાઈ, આ બધું તમે શું કરો છો? એ ચૂપ રે, અમારો ધંધો જ છે તને લૂંટવાનો. એ લૂંટી લે આને. ચાલો, આપણું કામ તો થઈ ગયું. પપ્પા લાગે છે કોઈ રડે છે. હા હા બેટા. પેલો સામે બેઠો જો. ચાલો તો જઈએ ત્યાં. ભાઈ કેમ રડે છે? અરે ભાઈ, પેલા માણસોએ બધું મારું લૂંટી લીધું. કોણ હતા એ? કોઈ ગુંડાઓ હતા. ભાઈ એ ગયા છે કઈ બાજુ? ભાઈ પેલી બાજુ ગયા છે. ચાલ લઈ જા મને.
ચાલો આપણું કામ તો થઈ ગયું. ઓય લુખાઓ, આને કેમ મારો છો? ઓય તારે શું કામ છે? અમારી મરજી, અમે ગમે તે કરીએ. અને હા, તું અહીંથી ચાલ્યો જા. જવું તો તું શું કરીશ લુખા? હવે તો તું પણ ગયો. એ મારો આને પણ જોઈએ છે આજે કોણ બચાવે છે આને. હજી કહું છું આની વસ્તુ આપી દે. એ આપ્યો તો તું શું કરીશ? બે લુખા, થોડા દાડે દેખાશે તારો આકાશનો, જ્યારે આ એક હાથ પડશે આનંદ ઠાકોરનો. બસ હવે બહુ થયું. એ મારો આને. ભાઈ તને આ લોકો કેમ હેરાન કરતા હતા? અને હા, આ લોકો કોણ છે? ભાઈ હું શહેરમાં નોકરી કરતો હતો અને મારા પપ્પાનો કોલ આવ્યો, એમને પૈસાની જરૂર હતી. એમનો કોલ આવ્યો હતો એટલે ઘરે જતો હતો. પછી એવું થયું કે દૂરથી આવ્યો છું, લાવો દર્શન કરતો જાઉં. અને દર્શન કરવા જઈ રહ્યો હતો અને આ લોકો વચ્ચે આવી ગયા અને મને એકલો જોઈને લૂંટી લીધો. ઓ એવું છે? ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, તમે મને બચાવી લીધો. હું કેવી રીતે આભાર માનું, મને કંઈ સમજાતું નથી. આમાં આભાર ના માનવાનો હોય, આ તો મારી ફરજ બની. ચલો ઓકે મારા ભાઈ, હું જાઉં, મારે મોડું થાય છે. ઓકે ભાઈ. વાહ દીકરા વાહ, તારું ડેરિંગ! આટલા બધા માણસોને તે એકલાએ માર્યા, કેવું પડે? પપ્પા હવે ઘરે જશું તો? હા, ચાલ